શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છે આજે। તો આપણે આજે બનાવવાના છે ઢોસા। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે આ લઈ લીધી છે આપણે અડદની દાળ છે, આ છે આપણે ચોખા। તો આપણે વાટકીના માપ પ્રમાણે લેવાનું છે। તો આ આપણે અડદની એક વાટકી આપણે લઈ લીધી છે, આ જ વાટકીનો માપ રાખવાનો છે। તો આ આપણે ચોખા ભરીને નાખવાના છે વાટકીનો। તો આપણે અડદની દાળ લઈ લીધી છે, તો એક વાટકી આપણે અડદની દાળ। તો આપણે એમાં આપણે 2 વાટકી ચોખા નાખવાના છે, 2 વાટકી। તો આપણે આ 2 વાટકી થઈ ગયા છે। તો હવે આને આપણે ચોખા પાણીએ 4 થી 5 ફરે ધોવાનું છે। તો તમે જોઈ શકો છો જો કેવું ડોરું પાણી નીકળે છે। તો આને 4 થી 5 ફેરે જો આવી રીતના સરસ છે આમ ધોઈ નાખવાનું છે। હવે આને પાણી નાખીને આને પલળવા દેવાનું છે। આપણે આને 5 થી 6 કલાક પલળવા દેવાનું છે। હાલો આપણે જોઈ જઈએ કે આપણે ઢોસાનું પલાળ્યું હતું તો આપણે પલળી ગયું કે નહીં, તમે જોઈ શકો છો। તો હવે આપણે ચમચાના મદદથી આ મસ્ત એટલે મસ્ત જો આપણા દાળ ને ચોખા મસ્ત એટલે મસ્ત પલળી ગયા છે। તો હવે આપણે એક મિક્સર જાર લેશું ને એમાં પીસવાનું કરશું। તો આપણે આ મિક્સર જાર લઈ લીધું છે, તો હવે એને આપણે પીસવાનું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં થોડીક આપણે ખાટી છાશ એડ કરવાની છે, કોઈ દહીં એડ કરે અમે ખાટી છાશ એડ કરીએ। તો હવે આપણે આને પીસી લેશું। તો તમે જોઈ શકો છો આપણું મસ્ત એટલે મસ્ત મિક્સરમાં ક્રશ સરસ, બહુ ઢીલું નહીં ને કઠણ। તો હવે આપણે એક વાસણમાં ઠલવી દઈએ, તમે જોઈ શકો છો। તો હજી એક આપણે પોવાયેલું છે તો પીસી નાખીએ, મિક્સરમાં ક્રશ કરી નાખીએ। તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત બેટર ખીરું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ઢોસાનું, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં છે ને થોડું અને હવે આપણે આને મિક્સ કરી અને હવે આને 2 કલાકમાંથી રાખવાનું છે, તો આને રેસ્ટ આપી દઈ। તો આપણે છે ને ઢોસા માટે દાળ પણ સંભાર બનાવવાનો છે, તો એ પણ આપણે તમે જોઈ શકો છો। તો આપણે આ તુવેરની દાળ 5 પાણીએ ધોઈને સરસ લઈ લીધી છે। અહીંયા આપણે આંધણી પણ, તો તમે જોઈ શકો છો આપણે દાળ બાફવા માટે એડ કરી દીધી છે। અને હવે આપણે હળદર એડ કરી દઈશું, થોડુંક મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આનું ઢક્કન ઢાંકી દઈશું। તો હવે આને આપણે બધું મિક્સ કરી નાખીએ મસ્ત, અને હવે આને આપણે છે ને ઢાંકણ ઢાંકી દઈએ બાફવા માટે 2 સીટી 3 સીટી વગાડવાની છે। તો આપણે ઢોસા માટે આપણે મસાલો તૈયાર કરવાનો હોય ને એ માટે આપણે બટેટા પણ બાફી નાખ્યા છે, અને અહીંયા આપણે સંભાર માટે આપણે તેલ પણ દાળ વઘારવા માટે મૂકી દીધું છે। તો આપણે ઢોસાની દાળમાં વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે સંભાર માટે। તો હવે તમે જોઈ શકો છો વઘાર કરશું। આ છે આપણે જીરું, આ છે આપણે રાઈ, આ છે આપણે મરચાંની કટકી, તો આ છે આપણે મીઠો લીમડો, અને હવે આપણે આ બધા શાકભાજી એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। આ છે આપણે ગાજર, આ છે આપણે દૂધી, આ છે આપણે ટમેટા, આ છે આપણે બટેટા અને આ છે ડુંગળી। તો હવે આપણે બધી એડ કરી દઈશું। તો હવે આપણે આમાં આ હળદર એડ કરી દઈશું, મસાલા કમ્પ્લીટ કરી લઈએ। આ છે આપણે ધાણા વઘાણી, આ છે આપણે હળદર, તમે જોઈ શકો છો। આ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે એમાં આપણે ચટણી થોડીક એડ કરી દઈએ, અને થોડુંક આપણે મીઠું દાળમાં નાખ્યું એટલે ઓછું એડ કરી દઈશું। તો હવે આપણે મિક્સ કરી નાખીએ। આપણે બધી દાળ એડ કરી દીધી છે ને હવે બધું મિક્સ કરવાનું છે। તો હવે આને આપણે ચડવા દેવાનું છે। તો હવે આમાં આપણે સહેજ પાણી એડ કરી દઈએ, અને આ છે આપણે લીંબુનો રસ। તો હવે આપણે થોડીક ગળાશ માટે ખાંડ પણ એડ કરી દઈશું।
તો આ છે આપણે સંભાર મસાલો, તો આપણે એ પણ એડ કરવાનો છે, તમે જોઈ શકો છો. તો આ છે આપણે સંભાર મસાલો. તો હવે આપણે બધું મિક્સ કરી દઈએ અને હવે આને 5 મિનિટ ખાલી ચડવા દેવાની છે. તો હવે ધાણા ભાજી પણ આપણે થોડીક એડ કરી દઈએ અને હવે આને આપણે 2 મિનિટ સુધી ચડવા દઈએ. તો આપણે જોઈ લઈએ. વાવ, મસ્ત એટલે મસ્ત આપણી દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણી ઢોસાની દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જોતા મોઢામાં પાણી આવી જાય એમ છે ભાઈ. તો આપણી દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી નાખશું. તો આપણે ઢોસાના પેપર માટે બટેટા બાફ્યા હતા. તો આપણે ચૂંદો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે હવે ચૂંદાને વઘારવાનો છે. તો એના માટે આપણે તેલ મૂકી દીધું છે. તો આ છે આપણે રાઈ, આ છે આપણે જીરું, આ છે આપણે મીઠો લીમડો, આ છે આપણે રીંગ, આ છે આપણે તો ડુંગળી. અને હંમેશા છે ને બટેટાનો મસાલો વઘારીને જ આપણે ઢોસામાં બનાવીએ. આ છે આપણે ટમેટા. તો હવે આપણે આને સાતરી લેશું. તો હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું. આ છે આપણે હળદર, આ છે આપણે ચટણી. મીઠું તો આપણે બટેટામાં નાખ્યું હતું એટલે ઓછું નાખવાનું છે. તો હવે આપણે મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો. તો હવે આને ચડવા દેવાનું છે 2 મિનિટ લગી. તો હવે આને આપણે ફાસ્ટ ગેસ રાખીને જરી ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો. તો મસ્ત એટલે મસ્ત આપણે ટમેટા ડુંગળી ચડી ગયા છે. તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું. તો એના માટે આપણે થોડીક 50 ગ્લાસ નાખવાની છે. તો થોડીક આપણે ખાંડ પણ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો. તો હવે આ બધું આપણે મિક્સ કરી નાખવાનું છે. તો આપણે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે થોડો આપણે થઈ ગયો છે બટેટાનો ચૂંદો કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. તો હવે આપણે થોડો એડ કરી દઈશું. તો આ છે આપણે થોડો ગરમ મસાલો પણ એડ કરવાના છીએ, તમે જોઈ શકો છો. તો થોડો ગરમ મસાલો પણ આપણે એડ કરી દઈશું. તો આપણે આ ઢોસાનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં ધાણા ભાજી પણ એડ કરી દઈશું. તો હવે આપણે બનાવવાના છે ઢોસા. વિડીયોમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો આપણું બેટર મસ્ત એટલે મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે ઢોસા માટે. તો હવે આપણે એમાં મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે મીઠું એડ નહોતું કર્યું. તો આ છે આપણે મીઠું એડ કરી દઈએ. અને આ છે આપણે થોડા સોડા પણ એડ કરવાના છે. તો થોડા પણ સોડા એડ કરી દઈએ. અને હવે આ બધું કરી લઈએ આપણે બેટર મિક્સ. તો આપણે ઢોસા માટે તવી મૂકી દીધી છે. તો હવે તો અમે આવી રીતના બનાવીએ. તમે કેવી રીતના બનાવો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો હવે આપણે આને ચડવા દેવાનું છે. તો આપણો ઢોસો ચડીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે બટેટાનો મસાલો એડ કરી દઈશું. મસાલો મિક્સ. તો આપણો ઢોસો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણો ઢોસો બનીને કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. આ આપણો ઢોસો બની ગયો છે, તમે જોઈ શકો છો. તો આ છે આપણે ઢોસા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. આપણે સંભાર અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો આ છે આપણે, તો આ તમારો ઢોસાનો વિડીયો મેં સંભારનો વિડીયોમાં બનાવ્યો, ઢોસાનો બનાવ્યો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબર કરજો, નવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. અને આવા નવા ને નવા વિડીયો તમને મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. આવજો, ટાટા ને બાય બાય.